નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પીટર પટેલના અધ્યક્ષસ્થાને આવો દીકરી જન્મના વધામણા કરે સંદેશ સાથે પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત તેજસ્વી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી પસંદગી પામેલી 10 દીકરીઓને પ્રતિ દીકરી ₹25,000ની ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન અને સંજના એઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે અનેક વિકાસના કાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી કામગીરી પ્રશંસનીય છે. સંસ્થા દ્વારા દીકરીઓના નામે મૂકવામાં આવતી ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજથી તેમની ભણતર અને ભવિષ્ય માટે સહાય મળે છે. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાનું લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં હજુ 5 બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યમાં પૂરતો સહયોગ આપવામાં આવશે. મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ 2012થી શરૂ થયેલી પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ તેજી દેવાયેલી તથા દત્તક લેવાયેલી દીકરીઓ તેમજ ગંભીર પરિસ્થિતિનો સામનો કરતી પરિવારની 1 થી 5 વર્ષની દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. દીકરીઓના નામે મુકાતી ₹25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ શિક્ષણ, લગ્ન અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાત માટે જ કરવાની શરત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના પદાધિકારીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ દીકરીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.